હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. અને આપણે ધોરાજીથી ગાડી ભરીને રાતે નીકળ્યા હતા એટલે વિડીયો બનાવ્યો નહોતો. અને અટાણે સવારના વાગ્યા છે 7 જેવું થઈ ગયું છે અને આપણે વિડીયો ચાલુ કર્યો છે. પાછળ આપણી ગાડી ભરી છે, એમાં બાયોકોલ ભરેલો છે. અને આપણે પૂગ્યા સાયલા ભગતના ગામમાં. જો તમને ગાડી બતાવી દઉં, તાલપત્રી નાળા બાંધેલા જ છે. જોઈ લો, આરે આપણી ગાડી તાલપત્રી નાળા બાંધેલા કમ્પ્લીટ છે. હવે આપણે ચા પાણી પીવા હાટું રોકાણા, ચા પાણી પી લઈને પછી આપણે આગળ કન્ટિન્યુ વિડીયો બનાવીએ. તો મિત્રો, આપણે હાઈવેની બાજુમાં જ હોટલે ઊભા છીએ, શેરે પંજાબ હોટલે. અને જોઈ લ્યો ડ્રાઈવરની હાલત. સવારના પોરમાં વગર આમ ટૂંકમાં કે ટાઈટના કપડાં ધોવે છે ભાઈ, વાં આઈસર ધોવાય છે. ડ્રાઈવરોને આવું છે, સવારના પોરમાં નાહવું પડે છે અને કપડાં ધોવે છે ભાઈ. તો જુઓ ભાઈ, આ પડી આપણી 45 કમ્પ્લીટ તાલપત્રી નાળા બાંધેલા છે. અને હવે આમ રસ્તો માપવાની વાત છે. ગાયકા પૂગી જાય ને ગાયકા ખાલી થઈ જાય, કામ થઈ જાય. આપણે રાઈતે વ્લોગ ન બનાવ્યો એનું એક કારણ એ છે કે આપણી માં આઈફોનનું ચાર્જિંગ છે જે ઓરિજિનલી ઘરે પડ્યું રહ્યું ઉતાવળમાં નીકળ્યા એના હિસાબે, અને ક્યાંય મળતું નહોતું. ને રાઈતે એક હાઈવે ઉપર બીજો ચાર્જિંગ લીધું, ખાલી કેબલ લીધું, એમાં આપણો ધાંધલો કરી નાખ્યો, સોલી નાખ્યા આપને, એવા ભાવ લઈ લીધા. તો બીજું શું કરવું, લોક બનાવવો ફરજિયાત હતો એટલે આપણે લેવું પડ્યું. અને હવે જો આપણે રોડ ઉપર આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે, બહુ સાઈકે જાય છે. આપણે હવે સાઈડમાં બેસીને લાંબા થાય. આપણી ગાડી રોડ ઉપર જઈ ગઈ છે ભાઈઓ, અને મસ્ત એવો નજારો છે સવારનો. મોર્નિંગનો ટાઈમ છે, ટ્રાફિક એ બહુ છે નહીં એટલે મજા આવે. ગાડી સ્પીડમાં હાલે રાખે. વ્યૂ જો તમે, જોરદાર વ્યૂ આવે અત્યારે સવારના. અત્યારે તો આપણે લગભગ લોકેશન ઉપર પહોંચી ગયા જ્યાં ગાડી ખાલી કરવાની છે ત્યાં. તો રાઈતે એવું થયું કે આપણે ડીઝલ લખાવવા ગયા, અને ડીઝલ લખાવવા લોકેશન ઉપર પૂગ્યા. અને આપણા ટૂંકમાં કે ગૂગલ પેનું યુપીઆઈ સર્વર બેંકનું હતું એ ડાઉન થઈ ગયું. એટલે 1 વાગ્યાને આપણે બેઠા હતા, એટલે 3 સાડા 3 વાગ્યા સુધી બેઠા, કાંઈ મેળ આવ્યો નહીં. મેળ ન આવ્યો પછી આપણે 2 જણાને ફોન કર્યા, 2-4 જણાને. એમાંથી 1-2 જણાએ થોડા ઘણા કરી દીધા અને આપને નાખી દીધા. જોકે આપણે એને પૈસા પાછા નાખી દીધા છે, કારણ કે આપણું સર્વર ડાઉન હતું. પણ અત્યારે આવવા માંડ્યું એટલે આપણે એને પૈસા પાછા દઈ દીધા. પછી રાતે આપણે ફોન કર્યો ને એને આપણે પૈસા નાખી દીધા ને આપણે ગાડી હાલતી થઈ ગઈ. નકર હજી આપણે સવાર સુધી ત્યાં પડ્યો રહેવું પડે. અને સવારે આપણે નીકળે તો સાંજે પાછા આપણે લોકેશન ઉપર પહોંચે તો આપણી ગાડી આજ ખાલી ન થાય. એટલે હવે આપણે જાય અને આપણી પાસે ચાન્સ છે ટૂંકમાં કે ગાડી આજ ખાલી થઈ જાય. તો ભાઈ ભાગો એવા હે 9 અને આપણે લીમડી વટી ગયા અને જો નવું ટોલ નાકું બને એટલે આપણે એ ગણતરી રાખવાની કે અહીંયા આપણે ટૂંક સમયમાં ચાંદલો થતો જાય આપણો. એમનું તો આ નીકળવા દે નહીં કોઈને. ઠંડી બહુ છે, ઘણો દરવાજો આપણે ખોલ્યો હોય તો બંધ જ હતો. એમાં પડ્યા જઈએ આપણે આગળ. ભાઈઓ આપણે પૂગી ગયા ભવાની હોટલે, અને હવે કંઈક નાસ્તો પાણી કરીએ, ગાંઠીએ કે એવું કંઈ હોય તો ખાઈએ આપણે, અને પછી આગળ જવું, કારણ કે હવે ભૂખે લાગી છે. મેં પપ્પાને કીધું કે આપણે કંઈક નાસ્તો કરી લઈએ પછી જ આગળ વધીએ. મિત્રો, ફૂલ ટ્રાફિક જામ છે, લગભગ 10 મિનિટની અંદર ही ટ્રાફિકમાં. રસ્તો ફૂલ જામ છે, ઉપર જામ છે. જોઈએ ડમ્પરની હાલ. મિત્રો 20 મિનિટ જેવું થઈ ગયું છે, હજી એની જામ છે, જોઈ લ્યો. ગાડીઓ ફૂલ ટ્રાફિક જામમાં છે, એ ધીરે ધીરે હાલે છે. પાછી 10 મિનિટ ઊભી રહી છે, 5 મિનિટ એ રીતનું હાલે છે ભાઈ. તો જોઈશું કેટલાક ટાઈમે અહીંથી ટ્રાફિકમાંથી નીકળી શકીએ. ભાઈઓ ફાઇનલી આપણે ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ. લગભગ 3 કલાક જેવું થયું ટ્રાફિકમાં નીકળતા. હવે હાઈવેમાં ચડી ગયા, હવે ટ્રાફિક ઓછો થઈ ગયો આવું. આપણે હવે આગળ પડ્યા જઈએ છીએ. હવે લગભગ આપણે 1.5 કલાક જેવો ટાઈમ લાગશે ત્યાં પહોંચતા. તો જલ્દીથી પહોંચી જાય તો આપણી ગાડી ખાલી થતી થઈ જાય.
પછી જોઈએ કેટલાક વાગે ખાલી થાય છે, શું છે ભરવાનું, ખાલી કરવાનું, ત્યાં જઈને પછી બધી આપણે ખબર પડે. તો ભાઈ હવે ફાઇનલી આપણે ચાંગોદર ભૂગવા આવ્યા છીએ, બાવડા વટી ગયા છીએ અને આપણે જ્યાં બાયોકોલ ખાલી કરવાનો એ જગ્યાએ પહોંચવા આવ્યા છીએ. હવે અહીંયા એક ઠેકાણે બિલ્ટી બદલાવાની છે, બિલ્ટી બદલે પછી આપણે નવું એડ્રેસ આવે કે ક્યાં ખાલી કરવાની છે એ પ્રમાણે ખબર પડે તો આપણે લોકેશન ઉપર મૂકીએ ને બિલ્ટી બદલાવીએ. પછી આપણે ત્યાંથી બિલ્ટી લઈને પછી કારખાને જઈને ગાડી ખાલી કરવાની ત્યાં કારખાનું છે કે કંપની એ પછી જ કંપની બધી ખબર પડે. તો ભાઈ આપણે ઓલી બિલ્ટી આપી આવ્યા છીએ દુકાને અને નવી બિલ્ટી આવે એની રાહ જોવાની છે ને ગાડીમાં બેસવાનું છે. નવી બિલ્ટી આવે એટલે પછી આપણે દઈએ ને એમાં એડ્રેસ લખેલી છે એ જગ્યાએ આપણે જવાનું થાય. ત્યાં સુધી આપણે અહીંયા બેઠા બેઠા એની બિલ્ટી આવે એની રાહ જોઈ છે. ભાઈ જો આ ઇન્ટેસ કંપની અને આપણે ગાડી ખાલી કરવા હાટું ત્યાં જ જવાનું છે. હવે એ અહીંયા ગેટ પાસે મોબાઈલ આપણે જમા કરી લે છે એટલે કાંઈ વિડીયો અંદરનો શૂટ નહીં થાય એટલે આપણે બહાર આવશું પછી પાછું આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. તો ભાઈઓ બપોરના વાગી ગયા 4 ને હજી આપણો કાંઈ વારો આવ્યો નથી ગાડી ખાલી કરવાનો. હજી આપણે બહારને જ પડ્યા છીએ કંપનીની રોડ ઉપર ગાડી રાખી છે ને રાહ જોઈ છે કે કંઈ આપણે અંદર બોલાવે ને ગાડી ખાલી કરવા હાટું લગાડે. તો ભાઈઓ આપણે ફાઇનલી ગાડી ખાલી કરીને બહાર તો આવતા રહ્યા છીએ કંપનીની, પણ રાતના વાગી ગયા 11. હજી ખાવાનું બાકી છે અને એક તો આ વસ્તુ માવો બહુ વાંભર્યો હતો, અંદર કંઈ લઈ જવા નથી દેતા, મોબાઈલને જપ્ત કરી લીધું હતું, હોપારી બોપારી બધું લઈ લીધું હતું. તો બહાર નીકળ્યાથી માવો બાવો ખાઈ લઈને તુલસી હોટલે પહોંચીએ અને રાત ત્યાં જ આપણે રોકાવાનું છે.